बोलो श्री प्राणनाथ प्यारे की। श्री कृष्ण कन्हैया लाल की। श्री सद्गुरु महाराज की। श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। बड़ा कयामतनामा प्रकरण नंबर 19 ચોપાઈ નંબર 6 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 6 આપણે આવ્યા છે। 11वीं 12वीं जिहान करे सो गुना कुछ ना डरे। बाजे है जाहिल आरब बातें करे सिताबी तब। 11वीं 12वीं जिलहज करे सो गुना कुछ ना डरे। सो गुना कुछ न डरे। 11મી સદી અને 12મી સદી 11મી સદી અને 12મી સદી આ સમય દરમિયાન ધનીજી બતાવી રહ્યા છે કે ધનીની પહેચાન કરી, સ્વામી પ્રાણનાથજીની પહેચાન કરી અને જો એની પર કુરબાન થઈ જાય, जिलहज करे तो कुर्बान થઈ જાય, સ્વરૂપ પર કુરબાન થઈ જાય તો આમને કોઈ પણ પ્રકારનો ગુનો લાગતો નથી। છઠ્ઠા દિવસની અંદર આ જ વસ્તુ છે કે ધની પર જે કુરબાન થઈ જાય, ધની ક્યો છે? પાંચમા દિવસની, ચોથા ને પાંચમા દિવસની અંદર તો તનની અંદર લીલા કરતા હતા, તો કે એની પર કુરબાન થઈ જાય। સ્વામી પ્રાણનાથજીની પહેચાન કરી અને એની પર કુરબાન થઈ જાય। છઠ્ઠા દિવસની અંદર ધની વાણીની અંદર બિરાજમાન છે તો વાણી કે છે એ પ્રમાણે ચાલે અને આની પર કુરબાન થઈ જાય તો એને કોઈ પણ પ્રકારનો ગુનો લાગુ પડતો નથી, કોઈ ગુનો નહીં પડે। કહેવાનો મતલબ કે જે ધનીએ જે બતાવેલો જે માર્ગ છે એ માર્ગ પર ચાલશો તમે તો તમારા બધા જ પાપ છે એ બધા જ માફ થશે, પાક થશો અને આ મખલક હશે તો એને અખંડ મુક્તિ મળશે। 84 લાખ યોનિમાંથી મુક્ત થશો। અખંડ મુક્તિધામ શા માટે કહ્યું છે પણ કોઈ સમજતા નથી। અખંડ મુક્તિધામ 1735 ની અંદર જાહેર થયા। 1735 ની અંદર જાહેર થયા, બધાએ સ્વીકાર્યું પણ ખરું। જે ગવાહીઓ હતી એ ગવાહીઓ પણ મળી। કઈ ગવાહીઓ? તો હિન્દુ શાસ્ત્રની અંદર જે બે ગવાહી હતી એ બે ગવાહી પણ મળી। બધાએ જોઈ પણ ખરી કે એક માંસનો લઈ અને પૂંછડીઓ તારો। સ્વામીજી કહે છે કાલ સવાર જોઈ લેજો તમે, સવારની અંદર, સવારના પોળની અંદર એ દેખાય। સ્વામીજી કહે છે કે તમે જોઈ લેજો કાલ સવારે। બધાએ જોયો પણ ખરો પણ કોઈ આવ્યું નહીં। જે સમજ્યા છે એ સમયા છે, જે આ સમજ્યા છે એ સમય ગયા છે અને એ સમય ગયા છે તો એમના માટે શું છે કે કોઈ ગુનો લાગુ નથી પડતો અને એમને જો આમ ખલક હશે તો 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ પાક થશે અને મુક્ત થઈને અખંડ મુક્તિ મળશે। એટલે 11મી 12મી જીહન કરે તો ગુના કુછ ના કરે। સો ગુના કુછ ન કરે, કોઈ ગુનો લાગુ ના પડે। પણ આની અંદર જે સંશય લાવે, આની અંદર સંશય લાવે તો શું થશે? 84 લાખ યોની અંદર ફરશે અને સંશય લાવે તો કે ભાઈ હજુ કયામત કેમ નથી થતી? પ્રશ્ન પૂછે પાછા। बाजे है जाहिल आरब, बाजे है जाहिल आरब बातें करे सीता भी तब, बातें करे सीता भी तब।
તો કઈ વાતો કરે છે કે ભાઈ હજુ કયામત કેમ નથી થતી, કયામત કેમ નથી થતી, હજુ કે કયામત કેમ નથી આવી રહી? એમ આપણે પણ આજ કરી રહ્યા છીએ. સુંદર સાથ, આપણે પણ આજ કરી રહ્યા છીએ. આટલી બધી આપણને સમજ પડી, શુદ્ધ પડી. એ લોકો એમને જાહિલ કયા છે. એમ બાજે હે જાહિલ આરબ, જાહિલ આરબ શું કહી રહ્યા છે કે બાતે કરે સીતા બી તબ, બાતે કરે સીતા બી તબ, એ વાતો કરે છે. ભાઈ કયામત કેમ નથી આવતી? કયામત ની રાહ જોઈને બેસી રહ્યા છે, વાતો કરી રહ્યા છે કે કયામત કેમ આવશે, રસૂલ સાહેબે કહ્યું તું આ છે તે છે, આવી બધી વાતો કરી રહ્યા. એમ છઠ્ઠા દિવસની અંદર મોમીનો જે છે એ જ આ વસ્તુ કરી રહ્યા છે. જેમ જાહિલ આરબ કરી રહ્યા હતા એ જ વસ્તુ છઠ્ઠા દિવસની અંદર મોમીનો કરી રહ્યા છે. તો કેવી રીતે? કે વાતો તો કરે છે, વાતો કરે છે, પણ કે છે ઈશ્ક કેમ નથી આવતું? આ વાત છે. હવે કે ઈશ્ક કેમ નથી આવતો? ત્યાં આગળ શું કહી રહ્યા છે? કયામત કેમ નથી આવતી? અત્યારે આપણે શું કહી રહ્યા છે? ભાઈ બધું છે, બધી ખબર છે, આ બધું જ ખબર, પણ ઈશ્ક તરીનો કેમ નથી આવતો? એ તડપ કેમ નથી આવતી આપણને? એ સમય દરમિયાન પહેલી જ વાત કરી આપણે કે 11મી 12મી જીહન કરે સો ગુના કુછ ન ધરે. જીહન કરે મીન્સ કે કુરબાન થઈ જાય, પહેચાન કરી અને એની ઉપર કુરબાન થઈ જાય. તો એમના માટે કોઈ ગુનો નથી લાગુ પડતો. એ જ રીતે છઠ્ઠા દિવસની અંદર ધનીના વચનોને સાંભળી અને કુરબાન થઈ જાય. કુરબાન થવું એટલે શું? દિલની અંદર એમના સિવાય બીજું કશું જ ન રાખે, આની અંદર ડૂબે, ધનીના વચનોની અંદર ડૂબે. ધની કે છે એ પ્રમાણે ચાલે અને આની અંદર જ કુરબાન થઈ જાય તો એ ઈશ્ક અવશ્ય મળશે, ધનીના દીદાર થશે, એમાં કોઈ સંશય નથી. કુરબાન થવું નથી, આપણે માયા છોડવી નથી, ધનીના દીદાર જોઈએ છે, પરમધામની અંદર જવું છે. સમય નથી ધની પાસે, ધનીને આપવા માટેનો સમય નથી આપણી પાસે. સંસારનું એક ઉદાહરણ જુઓ તમે, એક સંસારનું ઉદાહરણ જુઓ તમે કે કોઈને પ્રેમ કરવો હોય તો એના માટે આપણે એના દિલની અંદર જગા બનાવવી પડે છે. એમના દિલની અંદર જગા બનાવવી પડે છે, ત્યારે પ્રેમ થાય. શું આપણે ધનીના દિલની અંદર જગા બનાવી? આ પ્રશ્ન કરો જાતે. શું આપણે ધનીના દિલની અંદર આપણે જગા બનાવી ખરી? ધનીએ તો આપણા દિલમાં જગા બનાવી દીધી, એમાં કોઈ સંશય નથી. ધની આશિક છે, ધની આપણને પ્રેમ કરે છે, તો ધનીએ આપણા દિલની અંદર જગા બનાવી દીધી. તો આપણે ધનીને પ્રેમ કરીએ છીએ, આપણે ધનીને પ્રેમ કરવો છે, તો આપણે ધનીના દિલની અંદર જગા બનાવી. અને આપણે બસ ખાલી કે ઈશ્ક નથી થતો, ઈશ્ક નથી થતો. તું જગા બને ને તો ઈશ્ક થઈ જશે. ધનીના દિલની અંદર તું જગા તો બનાય, ઈશ્ક થઈ જશે ઓટોમેટિક. અથવા જગા ન બનાવે તો તારું દિલ સાફ કરી દે. અથવા તારે ના જગા બનાવી હોય, ધનીના દિલમાં તારે ના જોવું હોય તો તારું દિલ સાફ કરી દે ને તું. તારું દિલ સાફ કરી દે અને દિલમાં ઝાંખીને જો, ધની ત્યાં બિરાજમાન છે. ધની તો જગા કરાઈને, જગા બનાવીને બેઠેલા છે આપણા દિલની અંદર. તો ઈશ્ક નથી આવતો, ઈશ્ક નથી આવતો, જે સુંદર સાથ બતાવી રહ્યા છે. ઈશ્ક છે, ઈશ્કની પહેચાન નથી. ધની છે, ધનીની પહેચાન નથી. જો ધનીનો ઈશ્ક ન હોય આપણી ઉપર, જો ધનીનો ઈશ્ક આપણી પર ન હોય તો પલ પર ધની મહેર ન કરે, પલ પલ ધની મહેર ન કરે. અને ધની આપણી પર પલ પલ મહેર કરી રહ્યા છે. તો ધનીનો તો ઈશ્ક છે, પણ આપણો ઈશ્ક ધની તરફ નથી.
પણ આપણો ઈશ્ક છે એ ધની તરફ નથી. તો આપણો ઈશ્ક છે ક્યાં? તો આપણો ઈશ્ક છે આ વજૂદની અંદર છે. આપણો ઈશ્ક છે ક્યાં? વજૂદની અંદર છે. આપણો ઈશ્ક આત્મમાં નથી. સુંદર સાથ, બહુ બારીક વાતો છે. આપણો ઈશ્ક છે આત્મમાં નથી, આપણો ઈશ્ક વજૂદમાં છે. જાહેરી દ્રષ્ટિની અંદર ઈશ્ક છે. જાહેરી દ્રષ્ટિની અંદર ઈશ્ક છે. કોઈના ઘરે કઈ વસ્તુ જોઈ, કોઈના ઘરે કોઈ વસ્તુ જોઈ, તો ભાઈ આ વસ્તુ મારા ઘરે ક્યારે લાવું? અને એના માટે તમે તનતોડ મહેનત કરો, તો એ તમારો તો ઈશ્ક છે. એ વસ્તુ લાવવા માટે કેટલી તનતોડ મહેનત કરો છો? તો પછી ધનીને નિરખ્યા પછી ધનીને મેળવવા માટે તનતોડ મહેનત કરો ને. પેલી માયા થશે, આ ઈશ્ક થશે. એ લગાવ જે છે, મોહ જે છે, એ મોહ એ ઈશ્કનું એક પાસું છે. કે ને કે ભાઈ મોહ છે, બહુ જબરો છે, મોહ આપણે નથી છૂટતો, મોહ નથી છૂટતો, મોહ નથી છૂટતો. તો એ ઈશ્ક છે. પણ ક્યારે? એ ઈશ્ક ક્યારે છે? કે એ મોહ સવડી રીતે વારો, એ ઈશ્ક છે. મિથ્યાની અંદર રાખશો તો એ મોહ છે. મિથ્યાની અંદર રાખશો તો એ મોહ છે. અને એ જ મોહ ધનીને મેળવવા, ધનીના ચરણોને મેળવવા માટે રાખશો તો એ ઈશ્ક છે. એટલે ઇન્દ્રિયોને શું કહ્યું છે કે ઇન્દ્રિયો તો એટલી પ્રબળ છે, એમ કે છે આ ઇન્દ્રિયોને મારો નહીં, એને વાળવા પ્રયત્ન કરો. એને વાળવા પ્રયત્ન કરો. અને આ માર્ગે ચાલીશું તો કોઈ પણ ગુનો લાગુ પડશે નહીં. કોઈ પણ ગુનો લાગુ નહીં પડે. એટલે 11મી 12મી જીહલ કરે, સો ગુના કુછ ન ધરે. કોઈ ગુનો લાગુ નહીં પડે. એ સમય બતાવ્યું છે, પણ અત્યારે પણ ધની ક્યાં બિરાજ, ધનીની પહેચાન કરી અને ધનીની પહેચાન કરી અને એમની ઉપર કુરબાન થઈ જાય, કુરબાની આપે. એવા સુંદર સાથ પર કોઈ ગુનો ન લાગુ પડે. એમ જે વાણી કે છે, અને વાણીને સમજ્યા પછી વાણી કે છે એ પ્રમાણે ચાલો, કોઈ ગુનો લાગુ નહીં પડે. कुछ लोग ऐसे हैं, लेकिन जो बाजे हैं जाहिल आरब, बाजे हैं जाहिल आरब. ભાઈ કયામત કબ થશે, કયામત કબ થશે, ભાઈ કહેશે તો ખરા રસૂલ સાહેબ કહ્યું, પણ ક્યારે થશે, ક્યારે થશે, ક્યારે થશે. એમ આપણે પણ કહી રહ્યા છે, છઠ્ઠા દિવસની અંદર આપણે પણ કહી રહ્યા છે કે ભાઈ આ બધું તો આપણે કર્યું, આટલા બધા પારાયણ કર્યા છે, તે છે, પણ ધનીનો ઈશ્ક તો આવતો નથી. અંદર ડૂબ તો ધનીનો ઈશ્ક છે. એમ ધનીના વચનોને સમજી અને અંદર ડૂબીશો તો ઈશ્ક છે ધનીનો. ગીરો એક વખત આખીર, આબિદ કો ખુદાએ કહ્યો કર, સીતા બી હોવે રૂખ સદ, તુજ પર ગુના નાહી કદ. ગીરો એક વખત આખીર, ગીરો એક વખત આખીર. તો કઈ ગીરો? કે જે નાજી ફિરકો કહેલો છે, નાજી ફિરકો. હવે પ્રશ્ન છે, આપણે નાજી ફિરકામાં છીએ? પહેલો જાતે કરવાનું બધું. હવે બધી સમજ મને શુદ્ધ પડી ગઈ છે, તો જાતે વિચારો કે શું આપણે ખરેખર નાજી ફિરકામાં છીએ? તો જો આપણે નાજી ફિરકાની અંદર હઈએ તો ગીરો એક વખત આખીર, આબિદ કો ખુદાએ કહાયો કર. કે કયામતનો જે સમય છે, આ સમય જે છે, છેલ્લો વખત, આખીર સમય. આખીર કહ્યું છે ને, ગીરો એક વખત આખીર, એક
વખત આખી મીન્સ કયામતના સમયે, છેલ્લા સમયે, આપણો આ છેલ્લો સમય છે, અને છેલ્લા સમયે કયામતના મોમીનો જે છે, જેને નાજી ફિરકો ગયો છે, એ મોમીનો, જેમના અસલ તન ધણીના ચરણોની અંદર છે, એ નાજી ફિરકો છે. અને એ જે છે આ સંસારને ત્યાગશે, સંસાર તરફ એમનો મોહ નહીં રહે. એમની રહેણી જુદી હશે. એમની એકદમ રહેણી જુદી હશે. સંસારને ત્યાગી દેશે. आबिद को खुदाई कहा यों कर, आबिद को खुदाई कहा यों कर, કે જે ધનીની જે અંગનાઓ જે છે, ધનીની જે અંગનાઓ જે છે, એ જલ્દીથી કે છે આ દુનિયાના મોહ માયાના ચક્કરમાંથી છૂટી જશે. અને એ છૂટશે, ખાલી છૂટશે એટલું નહીં, પણ આમની અંદર છોડવાની અંદર એમને કોઈ તકલીફ નહીં પડે. સીતા બી હોવે રૂખસદ. હવે સીતા બી હોવે રૂખસદ મીન્સ કે ધણીના ચરણોની અંદર હાજર થઈ જશે. એમ ધણીના ચરણોની અંદર ખડી થઈ જશે, અને એમને કોઈ તકલીફ નહીં પડે, કોઈ તકલીફ નહીં પડે. સરળતાથી ઈજીથી છોડી દેશે. તો કેમ? પ્રશ્ન અહીંયા એ થયો, તો કેમ? મને પ્રશ્ન થયો કે જે મોમીનો હશે, એ મોમીનો અહીંયા બતાવ્યું કે એકદમ સરળતાથી મોહ માયા છોડી દેશે, એમને કોઈ તકલીફ નહીં પડે. તો કેમ? પ્રશ્ન આ છે, કેમ? કારણ શું? તો આની પાછળનું કારણ શું છે? તો આની પાછળનું કારણ ફક્ત એક જ છે, બીજું કોઈ કારણ નથી. કે જે નાજી ફિરકો કયો છે, નાજી ફિરકો જે મોમીનો કયા છે, એ મોમીનો જે છે આખીરના વખત જે છે, આખીરના વખત આ બ્રહ્માંડ, આ સંસારને છોડી દેશે, અને સરળતાથી છોડશે, એમાં કોઈ સંશય નથી. તો શા માટે? તો એની પાછળનું કારણ ફક્ત એક જ છે કે ધનીના વચનો જેમણે સાંભળેલા છે, ધનીની જેમણે પહેચાન કરી છે, એ ધનીને વળગેલા છે, એ ધનીને વળગેલા છે, અને ધનીને વળગેલા હોવાને કારણે આ છૂટી જાય છે, આ સંસાર છૂટી ગયો છે, એની શુદ્ધ નથી રહેતી, અમને શુદ્ધ નથી રહેતી. સરસ ઉદાહરણ આપું તમને, આનું એક સરસ ઉદાહરણ આપું. આપણી દીકરી હોય છે, આપણી દીકરી હોય, આપણી દીકરી જે છે 15, 16, 17, 18 વર્ષની થઈ છે, ચલો 18, 19, 20 વર્ષની, માતા પિતાની આજ્ઞાનું બધું જ પાલન કરે છે, માતા પિતાની આજ્ઞાનું બધું જ પાલન કરે છે, એમને મૂકીને કહે જતી નથી, કશું નથી કરતી. દીકરીના આવા સંસ્કાર છે, સમજી લો. જેમ અત્યારે આપણે પરિવારને વળગેલા છે એ રીતે, જેમ આપણે પરિવારને વળગેલા છે એ રીતે, એમ દીકરી પણ પરિવારને વળગેલી છે. પણ જ્યારે એને કોઈની સાથે પ્રીત થાય છે, સાંભળજો સુંદર સાહેબ, આમાંથી શું લેવાનું છે, બહુ મહત્વની વસ્તુ છે. જ્યારે એને કોઈની સાથે પ્રીત થાય છે, તો એના માતા પિતાને એકદમ સહેલાઈથી છોડીને ચાલી જાય છે કે નથી ચાલી જતી? કશું કષ્ટ પડે છે એને? તરત છોડીને ચાલી જાય. નહીં તો જ્યાં સુધી કોઈની સાથે પ્રીત નહીં, ત્યાં સુધી ના ભાઈ, મારા મા બાપને મૂકીને કઈ એવું ના. પણ જ્યારે એને પ્રીત થાય છે, ત્યારે એકદમ સરળથી છોડીને, મા બાપને છોડીને ચાલી જાય છે. શા માટે? તો એની જે ઇન્દ્રિયો હતી, એ દીકરીની જે ઇન્દ્રિયો હતી, એ દીકરીની ઇન્દ્રિયો જે છે એના પરિવાર તરફ હતી, એ પરિવાર તરફથી એને વાળી અને પોતાના પ્રીતમની અંદર વાળી દીધી. એની દ્રષ્ટિ બદલાઈ ગઈ, એની દ્રષ્ટિ બદલાઈ ગઈ, કે જે દ્રષ્ટિ પરિવારની અંદર હતી, એ દ્રષ્ટિ પરિવારમાંથી છોડી અને હવે એના પ્રીતમ તરફ ગઈ. તો એકદમ સહેલાઈથી, સરળતાથી એને પોતાનો પરિવાર છોડી દીધો. એ જ રીતે અહીંયા સુંદર સાથ છે આપણે, આ જ રીતે અહીંયા છે
કે સહેલાઈથી કેમ મોમીનો આ બ્રહ્માંડને સહેલાઈથી છોડી દેશે? તો શા માટે છોડશે? એની પાછળનું કારણ કે એમની જે લગન જે છે એ લગન ધનીની પહેચાન થઈ તો એમને એક જ લગન છે, એક જ એમની લક્ષ્ય છે. શું? ધનીના દીદાર કરવા, ધની સાથે બેસીને વાતો કરવી, મંજિલ પર, અને મંજિલ પર ચાલી રહ્યા છે. ધનીના ઈશ્કની અંદર તડબોળ રહેવું. તો આ સંસારને એકદમ સહેલાઈથી છોડી દેશે. અને આ જેની અંદર જે હશે એમને કોઈ પણ ગુનો લાગુ નહીં પડે, કોઈ પણ ગુનો લાગુ નહીં પડે. એટલે કે છે સીતા બી હોવે રૂખ સદ, સીતા બી હોવે રૂખ સદ, તુજ પર ગુના નાહી કદ, તુજ પર ગુના નાહી કદ. કદાપી ગુનો તેની પર લાગુ નહીં પડે. અને કોઈ પણ પ્રકારનું કષ્ટ પણ નહીં આવે. ગુનો તો લાગુ નહીં પડે, પણ કોઈ પણ પ્રકારનું કષ્ટ પણ નહીં આવે. જે ધની પર કુરબાન થઈ ગયા છે, જે ધની પર કુરબાન થયા છે એમનું જીવન જુઓ તમે. દુનિયાની દ્રષ્ટિએ જોશો તો કે છે ફકીર છે, દુનિયાની દ્રષ્ટિએ જોશો તો ફકીર છે. મીરા એક એક્ઝામ્પલ છે. મીરાને જોશો તો કે દુનિયાની દ્રષ્ટિએ જોશો તો કે રાજમહેલનું સુખ છોડી અને અહીંયા આગળ ફરી રહી છે. દુનિયાની દ્રષ્ટિએ જોશો તો તમને આ દેખાશે, પણ એની દ્રષ્ટિએ જોશો તો એના દિલની અંદર કેટલો આનંદ છે એ જોયો કોઈ? એ રાજમહેલનું સુખ ગૌપચ વદ સમજીને છોડી દીધું. બસ મારા તો ગિરધર ગોપાલ, આના સિવાય બીજું કશું જ નહીં. તો એ મસ્તીની અંદર એ જીવી રહી છે, તો એને કોઈ પણ પ્રકારનું કષ્ટ નથી પડતું, કોઈ પણ પ્રકારનું કષ્ટ નથી પડતું. દુનિયાવાળા ગમે એટલું કષ્ટ આપે, પણ એ તો એની મસ્તીની અંદર જીવે છે. કારણ કે એ બાજુ વિચારતી જ નથી. ત્યાં શું એ બાજુ દ્રષ્ટિ જ નથી, પછી કષ્ટ શું રહ્યું? જેમ બહાર ઘણું બધું તુફાન છે, બહાર ઘરની બહાર બધું ઘણું બધું તુફાન છે, વરસાદ પડે છે, તુફાન છે, પવન છે, આ બધું જ છે બહાર. પણ તમે ઘરમાં શાંતિથી બેઠેલા હો તો પછી ગમે એટલું બહાર તુફાન હોય, તમારી દ્રષ્ટિ જ બહાર નથી, તો પછી તમને શું થવાનું છે? તમે તમારી મસ્તીમાં. આ વસ્તુ અહીંયા છે. ધનીના ઈશ્કની અંદર આપણે હઈએ તો એ સુખની અંદર, એ મસ્તીની અંદર તો દુનિયામાં જતો હોય થાય આપણું શું? એને કદાપી ગુનો ન લાગુ પડે અને કદાપી કોઈ પણ પ્રકારનું કષ્ટ ન આવે. જેને ધની, આપણે ધનીના માર્ગ પર, રાહ પર ચાલી રહ્યા છે, ધની પર કુરબાન થઈ રહ્યા છે, તો ધની આપણો વાર વાંકો થવા દે. એ પણ આપણને શુદ્ધ છે, પહેલેથી પણ શુદ્ધ છે કે મોમિનોની રક્ષા માટે જબરાઈલ અને અસરાફીલને મોકલેલા છે, નિગબાની માટે. કોણ છે તો જુઓ. જબરાઈલ અને અસરાફીલ કોણ છે તો જુઓ તમે. જે જબરાઈલ ફરિશ્તો, આ બ્રહ્માંડનો એને લઈ કરો તો એક પલો ન લાગે. જબરાઈલ ફરિશ્તાને પાવરફુલ ફરિશ્તો છે. ધનીની નિયામતો લઈને આવે છે આ ફરિશ્તો. એ આપણો વાર વાંકો થવા દે ખરો? જબરાઈલ અને અસરાફીલ આપણી નિગબાની માટે છે, અને છતાં પણ આપણે વજૂદથી ચાલી રહ્યા છીએ, છતાં પણ આપણે અંતસ્કરણથી ચાલી રહ્યા છીએ. વિચાર્યો. વજૂદ છોડી અને દિલથી ચાલવાનું શરૂ કરો. એ જબરાઈલ અને એ જ અસરાફીલ ધનીના ચરણોમાં લઈ જશે, એ રાહ બતાવશે આપણને. અત્યારે નિગમાની કરી રહ્યા છે, અંતસ્કરણની અંદર છે તો નિગમાની કરી રહ્યા છે,
પણ અંતસ્કરણમાંથી જ્યારે દિલ તરફ જઈશું, અંતસ્કરણ સમાપ્ત કરી દઈશું, વજૂદ સમાપ્ત કરી દઈશું, તો એ જ જબ્રાઈલ અને એ જ અસરાફીલ ફરિશ્તો આપણને દરિયાના ચરણોની અંદર લઈ જશે. એટલે સીતા બી હોવે રૂખસદ, સીતા બી હોવે રૂખસદ, તુજ પર ગુના નહીં કદ. કુરબાન થઈ જાય. એટલે મોમીનો જે છે, મોમીનો આ કરશે, બીજું કોઈ ન કરી શકે. और कोई ढील करे जो ताही, और जो ढील करे जो ताही. અહીંયા આગળ જો કોઈ ઢીલ કરે તો સમજી લેવું કે માયા વળગી ગઈ. ચેત સકો સો ચેતિયો, ચેત સકો સો ચેતિયો. આ સમય ફરી નથી આવવાનો. और कोई ढील करे जो ताही, तीन रात रहे मंजिल माही, तिनको कछुक नाही आजार, तहकीकत यही है निर्धार. કે આ સમય દરમિયાન 11મી સમય દરમિયાન જો મોમીનો ન જાગ્યા, આ સમય દરમિયાન જો મોમીનો ન જાગ્યા તો પછી સમજી લેવાનું કે માયાની અંદર એમ સુંદર સાથ છઠ્ઠા દિવસની અંદર પણ જો આ સમયની અંદર જો મોમીનો ન જાગે, આ સમય દરમિયાન શું 11મી સદી ત્યાં બતાવેલી છે. ત્યાં કહ્યું છે કે 11મી સદી દરમિયાન જો મોમીનો ન જાગ્યા તો સમજી લેવું મોમીન માયામાં ફસાઈ રહ્યા છે, સમજી લેવું. પણ આ સમય દરમિયાન છઠ્ઠા દિવસની અંદર આ સમય દરમિયાન, તો કયો સમય દરમિયાન, કયો સમય છે? તો જે તનની અંદર આપણે બેસીને આ લીલા કરી રહ્યા છે, લીલા જોઈ રહ્યા છે, આ સમય દરમિયાન કયો સમય? બહુ મહત્વની વાત છે. કયા સમય દરમિયાન? કે ધની આપણા દિલને અર્થ કરીને બિરાજમાન છે. એ સમય દરમિયાન જો આપણે ધનીને આપણે જાગ્યા નહીં તો સમજી લેવાનું એ માયા તમને વળગી છે, વળગી છે ને વળગી છે, એમાં કોઈ સંશય નથી. આ સમય દરમિયાન, આ સમય દરમિયાન એટલે કયો સમય? છઠ્ઠા દિવસની અંદર. તો છઠ્ઠા દિવસની અંદર મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન છે. અને આ સમય દરમિયાન આપણને 28મો કળિયુગ મળ્યો છે, તારતમ વાણી મળી છે, હિન્દુ તન મળ્યું છે, ધની આપણા દિલની અંદર આવીને બિરાજમાન છે. અને છેમ છતાં પણ જો આપણે ધનીના દીદાર ન કરીએ, ધનીનો ઈશ્ક ના આવે તો સમજી લેવાનું આપણા જેવા કોઈ અભાગી નથી. આપણા જેવા કોઈ અભાગી નથી, સમજી લેવાનું. કેટલું કુટકુટ કરીશું આપણે, કેટલું કુટ કરી, જયરામ કંસારાની જેમ કેટલું કુટકુટ કરીશું. અને કોના માટે? જે તમે કરી રહ્યા છો એ કોના માટે કરી રહ્યા છો? पुत्र सपूत हो या कपूत, पुत्र सपूत हो या कपूत, दौलत इकट्ठी करने की क्या जरूरत है? जो સપૂત હશે તો એની જાતે કમાશે, અને કપૂત હશે તો તમારું બધું ભેગું કરીને ઉડાડી મારશે. કોના માટે આ બધું કરી રહ્યા છે આપણે? શા માટે? કફન પહેરી લો, કફન ઓઢીને ચાલો. सुन के तेरी पुकार, सुन के तेरी पुकार, ધનીની પુકાર સાંભળીને જો આપણે નીકળી ન જઈએ તો, અને જે નીકળ્યા છે એક ઝટકાની અંદર જે નીકળી ગયા છે, અને એમણે જ માયાને છોડી છે, એમણે જ માયાને છોડી છે. કોઈ ઢીલ કરે જો તાહી, જો કોઈ ઢીલ કરે જો તાહી, तीन रात रहे मंजिल माही, तीन रात रहे मंजिल माही. એ માયાની અંદર પડી રહેશે, અજ્ઞાનતાની અંદર રહેશે. અને જે લોકો રાજ્યની અંદર રહ્યા, ડૂબેલા રહ્યા, બંને અહીંયા બંનેના માર્ગ જુદા જુદા પડી જાય છે. એક જે છે એક આમાં ડીલ કરી રહ્યા છે, અને એક જે છે એ આ નીકળી, આ સાંભળીને તરત તત્પર જાગી થયા, આ માર્ગ પર ચાલી રહ્યા છે. જેમ વ્રજમાંથી રાસની અંદર જતા પહેલા, વ્રજમાંથી રાસમાં જતા પહેલા તામસ્ય સ્વાતસ્ય અને
રાજેશ્યો જુઓ તમે, તામસ્ય સખ્યો તરત નીકળી ગઈ, એક પલ ન લાગ્યો. રાજેશ્વર સખ્યો એમની પાછળ પાછળ ગઈ, પણ જે સાતસ્ય હતી વિચારશે મારો ધની છે, આ છે, તે છે, શું કરું હું, આ છે, એ ઢીલ કરીને રહી તો પછી તડપ તડપ કરીને ગઈ, તડપી તડપીને ગઈ. એટલે આ ઢીલ ન કરો. અને આ સમય દરમિયાન છઠ્ઠા દિવસની અંદર, આ સમય દરમિયાન જો કોઈ સુંદર સાથ જાગે નહીં તો સમજી લેવાનું એ નિષ્પત્તિ નથી. જાતે સમજી લેવાનું. હવે સ્વામીજીએ શા માટે નથી બતાવ્યું, આપણે ઉદ્દમ શું છે. અને જો બ્રહ્મ સૃષ્ટિ ન હોય, આમ ખલક હશે અને છતો આની અંદર ડૂબેલી રહેશે ને ત્રીજી બહિસ્તી મળશે, એમાં કોઈ સંશય નથી, એમાં કોઈ સંશય નથી. ભલે બ્રહ્મ સૃષ્ટિ ન રહે, પણ આનમાં અને આની અંદર ડૂબેલી હશે. વાણી કે છે એ પ્રમાણે ચાલતી હશે, ધની કે છે એ પ્રમાણે ચાલતી હશે. તો ધનીનો ઈશ્ક નહીં મળે, એને ધનીનો ઈશ્ક નહીં મળે. ધનીની વાતો બધી સમજાશે, ધનીનો ઈશ્ક નહીં મળે અને ત્રીજી બહિસ્તી મળશે. ધનીની નજદીક હશે, એ ધનીની મીન્સ પારબ્રહ્મ પરમાત્માની નજદીક હશે. અખંડ બહિસ્તી, ત્રીજા નંબરની અખંડ બહિસ્તી, દેવી દેવતાઓની ઉપરની બહિસ્તી એને મળશે. દેવી દેવતાઓથી પણ ઉપરની, દેવી દેવતાઓની તો છઠ્ઠી બહિસ્તી છે. આ ત્રીજી બહિસ્તી અંદર આપણે વ્રજ અને રાસ કરતો પણ ઉપરની બહિસ્તી, જેની અંદર આપણે ખેલ્યા છે એના કરતોની પણ ઉપરની બહિસ્તી. વિચાર કરો સુંદર સાથે. અને સત્સંગની અંદર આવવું નથી હોતું, સમય નથી મળતો. પરમધામ જવું છે, સમય નથી મળતો. સાંભળવું જ નથી, દિલમાં ચોટ જ નથી આવતી ને. આપણે રોજ આનું આ બતાઈ કરીએ છીએ, દિલમાં ચોટ જ નથી લાગતી. બસ પડી પટોરે બાજ ફાડે પથ્થર જેવા થઈ ગયા છે, પથ્થર દિલ થઈ ગયા છે આપણા બધાના. એમની જાતે બોલ્યા કરે તો રોજ આનું આ કયા કરે છે. આ વચનો ધની નથી કહી રહ્યા, સુંદર સાથને કહી રહ્યા છે. છઠ્ઠો દિવસ સુંદર રાજ્ય મહારાજે આટલા માટે આપ્યો છે. ધની તો આશિક છે, એટલે ધની ન બતાવી શકે, ધની આવું ન કહી શકે, પણ સુંદર સાથ તો કહી શકે ને. શા માટે છઠ્ઠો દિવસ આપ્યો? એનું એક કારણ આ પણ છે. એનું એક કારણ આ પણ છે. રાજ્ય મહારાજ આ કઠણ વચનો ન કે, આશિક છે, પણ સખીને કહેતો ખરી ને કે હજુ તું શું કરી રહી છું. જેમ માતા છે કઠણ વચનો પોતાના દીકરાને પ્રેમ કરતો હતો ન કે, પણ એનો જે મિત્ર છે, મિત્ર તો કે ન કે, એનો મિત્ર હોય ગમે તે કહી શકે ને. માતા પિતા અમુક વચનો કહેતા અચકાય કે ના ભાઈ મારાથી આવું ન કે, મારાથી રીસાઈ જશે તો આ છે તે છે, પણ મિત્ર હોય તો બધું કહી દે. છઠ્ઠો દિવસ મોમિનોનો આટલા માટે પણ છે. સુંદર સાથ વિચારો તમે. આપણે જાગ્યા નથી, દિલની અંદર વિરાજમાન છે, બધી વાત સાચી, પણ છઠ્ઠો દિવસ તો આના માટે પણ આપે છે ધની. એ તો આશિક છે, એ ન બતાવી શકે, ન કહી શકે આવા વચનો, પણ સુંદર સાથ કે ન કે. છેવટે ધની એ પણ કીધું, મેં તો મેરા દઈ ચુકી પણ તુને ન લિયા. મેરી રૂહ તું આંખે ખોલ, તુમકો ઇશ્ક ઉપજાઓ ને કરું સો અનેક ઉપાય. આ બધું જ ધની બતાવી રહ્યા છે, કહી રહ્યા છે, અને છતાં પણ આપણે ખાગણોની જેમ બેસી રહ્યા છે, ગલતા નથી. આપણે પથ્થર દિલ થઈને બેસી રહ્યા. સમય નથી મળતો, મેઇન વસ્તુ સમય નથી મળતો. શું કરી રહ્યા છે આપણે? એવા તો ક્યાં ફસાયા છે માયાની અંદર. હવે માયા બળવાન છે કે ધનીનો ઇશ્ક બળવાન છે? વિચારો જાતે, શું બળવાન શું છે? અને તેમ છતાં પણ આ બધી બંને સમજ છે કે માયા બળવાના નથી, ધનીનો ઇશ્ક છે, પ્રબળ છે.
તો ધણીનો જો ઈશ્ક પ્રબળ હોય તો એને કેમ નથી ઓળખતા? સંસારની અંદર તમે જુઓ, સંસારની અંદર કે જે બળવાન હોય એની બાજુમાં જઈને ઉભા રહો છો તમે, તે સમયે અકલ આવે છે, પણ અહીંયા આ સમયે અકલ નથી આવતી આપણને કે ધણીનો ઈશ્ક લેવો કે માયા લેવી. હકીકત યही है. ओके, तुझ पर गुना नाही कद, तुझ पर गुना नाही कद, કે એને કોઈ પણ પ્રકારનું કષ્ટ પણ નહીં આવે અને ગુનો પણ નહીં લાગવો પડે. और ओके आई गई है, इनमें जो कोई परहेज करे, इनमें जो कोई परहेज करे, पीछे अदा अदा के हज गुना से डरे, जो कोई खतरों से फिरा होय, परहेज करे आराम वास्ते सोय. અને આમો કો જો કોઈ પरहेज કરે, और परहेज कौन करे? तो જે ઈશ્વરી સૃષ્ટિ છે પरहेज કરે. સુંદર સાથ, ઈશ્વરી સૃષ્ટિ છે પरहेज કરે. જે બ્રહ્મ સૃષ્ટિ છે પरहेज ન કરે, એ બ્રહ્મ સૃષ્ટિ તો ઈશ્કની અંદર ડૂબે. બ્રહ્મ સૃષ્ટિ છે એ ઈશ્કની અંદર લય થઈ જાય, જેમ દૂધની અંદર સાકર ભળી જાય એમ ભરી જાય, અને પरहेજ કરવાની કોઈ જરૂર નથી. પણ જે ઈશ્વરી સૃષ્ટિ છે એ પरहेજ કરશે. ધનીએ જે પरहेજ આપ્યા છે એ કોમન પरहेજ છે. આત્મ જાગૃત ન થાય, શરૂઆતની અંદર પरहेજ કર્યા કારણ કે આત્મ જાગૃત કરવા માટે, પણ ત્યાર પછી જો એ પरहेજ ચાલુ રાખે તો એ ઈશ્વરી સૃષ્ટિ છે. સમજ થઈ ગઈ, પહેચાન થઈ ગઈ, પછી પरहेજની કોઈ જરૂર નથી. જ્યાં સુધી પહેચાન ન થાય ત્યાં સુધી તમે જે કંઈ કર્યું એ સમજ્યા, પણ પહેચાન થયા પછી પણ પरहेજ ચાલુ રાખે તો એ ઈશ્વરી સૃષ્ટિનું કાર્ય છે. બ્રહ્મ સૃષ્ટિ તો આમાં લય થઈ જાય, એકદમ એક રસ થઈ જાય. એટલે સુંદર સાથ, પरहेજ શા માટે કરવો અને પरहेજ કેમ ન કરવો, આ બંને વસ્તુ છે. જ્યાં સુધી પહેચાન નથી ત્યાં સુધી પरहेજ કરો, નીતિ નિયમોને ચાલો. પरहेજ સમજ પડ્યા પછી, શુદ્ધ પડ્યા પડી, પહેચાન થયા પછી ઈશ્કની અંદર ડૂબો. સમજને શુદ્ધ પડ્યા પછી, જેમ ધની દેવચંદ્રજી બીતક, ધની દેવચંદ્રજી 14 વર્ષ નિષ્ઠાબંધ ભાગવત સાંભળી. એમણે નિષ્ઠાબંધ ભાગવત સાંભળી. એ પरहेજ હતો. શરૂઆતની અંદર એ પरहेજ હતો, પણ જ્યારે મળ્યા ત્યારે પછી કોઈ દિવસ ગયા છે સાંભળવા? નિષ્ઠાબંધ કશું કર્યું છે એમણે? વિચારો. એમ ધની આપણને મળ્યા પછી પरहेજ શોનો? કોનો પरहेજ કરો છો? બીજી વાત, આને સરળ ને સિમ્પલ રીતે સમજાવો. દીકરીના લગ્ન નક્કી કર્યા, ચલો દીકરીના લગ્ન નક્કી કર્યા, લગ્ન નક્કી કર્યા, ભાઈ બધું જ થઈ ગયું. પછી તમે બીજા છોકરા જોવા જાઓ, જોવો છો ખરા? બીજા છોકરા જોવો છો ખરા? કેમ નથી જોતા? લગ્ન નક્કી નથી કર્યું એ પહેલા અનેક છોકરાઓ તમે જુઓ છો, પણ લગ્ન નક્કી કર્યા પછી વિચાર. મીન્સ પહેચાન થઈ ગઈ. લગ્ન નક્કી કર્યું મીન્સ પહેચાન થઈ ગઈ. હવે જો પહેચાન થઈ ગઈ તો પरहेજ શોનો? નિસ્બત સમજી અને ઈશ્ક કરો ને. એટલે કે इनमें जो कोई परहेज करे, पीछे अदा के हज गुना से डरे, पीछे अदा के हज गुना से डरे. કે 11મી સદીની અંદર, કારણ કે આ બધું કયામતના છેલ્લા સમય, 11મી અને 12મી સદીની બધી વાતો છે. પછી આપણે અહીંયા લઈએ છીએ કે 11મી સદીની અંદર કયામત જાહેર થઈ ગઈ, અને એ થયા પછી, જાહેર થયા પછી પણ
એ ગુનાઓથી ડરીને ચાલતા હોય, એ ગુનાઓથી ડરીને ચાલતા હોય. બહુ 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 મહત્વની વસ્તુ છે. બ્રહ્મ સૃષ્ટિને ઈશ્વર સૃષ્ટિમાં શું ફરક છે, બારીક વાત આ સમજાઈ રહ્યા છે. ગુનાઓથી ડરીને ચાલતા હોય. સાંભળજો સુંદર સાથ, બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિમાં શું ફેર છે. એ ગુનાથી ડરીને ચાલતા હોય અને પાછો આપણે જે વિશ્વાસ જે છે એ વિશ્વાસ મારો ન ડગે, વિશ્વાસ મારો ન ડગે, એની રખેદારી કરતા હોય. રખેદારી કરવી કે ભાઈ આ સાચું છે, પેલું સાચું છે, આ કરવું છે, પેલું કરવું છે, મારે ધનીથી દૂર નથી જવું. આ રીતે મનની અંદર દ્વિધા હોય, બધી ચોક્કસ ન હોય. એટલે જે ઇમામ છે એ ન ગીરે, એનાથી તમે બચતા રહો. આ રીતે ફરતા હો. અને આ રીતે ચાલતા હશે એટલે કે છે જો કોઈ ખતરો સે ફીર્યા હોય, જો કોઈ ખતરો સે ફીર્યા હોય કે ભાઈ દીર્ઘાની અંદર આવ્યા હોય કે ભાઈ મારે આ લેવું કે પેલું લેવું, આ લેવું કે પેલું લેવું, કયા માર્ગ પર ઊંચો. અને તેમ છતાં પણ પરહેજ કરે આરામ વાસ્તે સોહી. પરહેજ કરે આરામ વાસ્તે સોહી. અને એ પરહેજ કરી રહ્યા છે શા માટે? અખંડ સુખો લેવા માટે. તો પણ ધની એમને અખંડ સુખ આપી રહ્યા છે. તો પણ ધની એમને અખંડ સુખ આપી રહ્યા છે. તો અહીંયા આગળ બે વસ્તુ બતાવી. અહીંયા આગળ બે વસ્તુ આવી. એક પરહેજ. તો બે વસ્તુ શું આવી? તો પહેલી વાત છે, શરૂઆતની જે બે ચોપાઈ જોઈ આપણે, એ બે ચોપાઈની અંદર શું કહ્યું કે ધનીની પહેચાન થઈ ગઈ. ધનીની પહેચાન થઈ ગઈ અને પહેચાન થઈ પછી એમની પર જે કુરબાન થઈ ગયા છે, જે એમની પર કુરબાન થઈ ગયા છે, એમને કોઈ પણ પ્રકારનો ગુનો લાગુ નહીં પડે. એક આ જોયું આપણે. બીજી રીતે અહીંયા જોયું કે જે પરહેજ કરી રહ્યા છે અને ગુનાથી ડરતા ફરીને ચાલી રહ્યા છે. ગુનાથી ડરે કે મારાથી ગુનો તો નહીં થયો ને, આ છે તે છે. આ રીતે ડરી ડરીને ચાલતા હોય, એમને પણ અખંડ સુખ મળે. પણ એ જે છે એ ઈશ્વરી સૃષ્ટિનું કાર્ય છે. એ ઈશ્વરી સૃષ્ટિનું કાર્ય છે. બ્રહ્મ સૃષ્ટિ શું છે? પહેચાન થયા પછી કુરબાન થઈ જાય એમની પર. આ બ્રહ્મ સૃષ્ટિનું કાર્ય છે. અને એ કુરબાન થાય તો એમને કોઈ ગુનો લાગુ નથી પડતો. કહી દીધું, કોઈ ગુનો લાગુ પડતી. એ કોઈનાથી ન ડરે. પછી એમને કોઈ ગુનો જ લાગુ નથી પડતો. અહીંયા આગળ ગુનો ન થાય એના પાછળ ડરી ડરીને ચાલી રહ્યા છે. જો કોઈ ખતરો સે ફીરા કોઈ, એટલે કે છે અદા કે હજ ગુના સે ડરે. અદા કે હજ ગુના સે ડરે. કે ભાઈ હું જે કરી રહ્યો છું, હું સાચું કરી છું, ખોટી રહ્યો છે, હું ખોટું કરી નથી રહ્યો, મારો પરહેજ તો નથી છોડી રહ્યો. આ જે બધું કોણ કરી રહ્યું છે? ઈશ્વરી સૃષ્ટિ કરી રહી છે. અને તેમ છતાં પણ એ જે પરહેજ કરે છે, એ પરહેજ કરે છે, એની પાછળનું લક્ષ્ય છે એ ધનીને મેળવવાનું છે. એટલા માટે ધની એમને સુખ આપી રહ્યા છે. એટલે કે જે પરહેજ કરે આરામ વાસ્તે સોઈ. પરહેજ કરે છે પણ શા માટે? આરામ વાસ્તે, અખંડ સુખ માટે એ પરહેજ કરી રહ્યા છે. એટલા માટે ધની એમને સુખ આપી રહ્યા છે. કારણ કે પરહેજ કરવાનું લક્ષ્ય શું છે? ધનીના સુખો મેળવવાનું. તેમ છતાં પણ ધની આપી રહ્યા છે. પણ એ ઈશ્વરે સૃષ્ટિ કરશે. ગુનાથી ડરીને ચાલે છે. ગુનાથી ડરીને ચાલે છે, પરહેજ પર ધ્યાન આપે છે,
ગુનાથી ડરીને ચાલે છે. પણ એમનો જે પરહેજ છે એ પરહેજ શા માટે, એમનું લક્ષ્ય શા માટે છે કે અખંડ સુખની પ્રાપ્તિ માટે, ધનીના આનંદ મેળવવા માટે. તો ધની પણ એમને સુખ આપી રહ્યા છે. પણ એ ઈશ્વરી સૃષ્ટિ છે અને જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ બ્રહ્મ સૃષ્ટિ એકવાર પહેચાન થયા પછી આની અંદર કુરબાન થશે બસ. અને એ કુરબાની દરમિયાન કોઈ પણ ગુનો થયો હોય એ બધો જ માફ છે. આટલો ફેર છે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ વચ્ચે. બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ વચ્ચેનો આ તફાવત છે. સુંદર સાહેબ, એમને પણ અખંડ સુખ મળશે. એમને પણ અખંડ સુખ મળશે. હવે આની અંદર આપણે છે તો ક્યાં છે? આની અંદર આપણે છે તો ક્યાં છે? આગલી બે ચોપાઈમાં શું કહ્યું કે કોઈ ગુનો લાગુ નહીં પડે. ધનીની પહેચાન થયા પછી આપણે એમની પર કુરબાન થયા તો પણ તમે કોઈ પણ કદાચ તમારાથી ગુનો થઈ ગયો હોય, પણ એ ગુનો નથી. પછી એ ગુનો નથી. એ બધું જ માફ છે એમ કે છે. કારણ કે આપણું લક્ષ્ય શું છે? ધનીનો ઇશ્ક મેળવવાનું. અને ધનીના ઇશ્ક મેળવવાનું જે લક્ષ્ય છે, અને એ લક્ષ્યની અંદર કોઈ પણ કાર્ય કરીએ એમાં કોઈ ગુનો લાગુ નથી પડતો. અહીંયા આગળ લક્ષ્ય શું છે? આરામ કરવાનો, ધનીને આરામ મેળવવાનો. અને એ રીતે પરહેજ કરી રહ્યા છે એટલા માટે કોઈ ગુનો લાગુ નથી પડતો. અહીંયા પરહેજથી ચાલી રહ્યા છે, ત્યાં કુરબાનીથી ચાલી રહ્યા છે. આ બંને ફેર છે. બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિનો મહત્વનો ફેર આ છે. બ્રહ્મ સૃષ્ટિ છે એ કુરબાન થશે, પેલી પરહેજ કરીને ચાલશે. बाकी जेती रही उम्र, दिन में रखे खुदाई का डर, कयामत को होए जाहिर, पहुंचेंगे बदले या कर. બાકી રહી ઉંમર, કે હવે જેટલો સમય બાકી રહ્યો આપણો જેટલો સમય બાકી રહ્યો, હવે આ સમય દરમિયાન સપોઝ આપણે જાગૃત થઈ ગયા, જે સમય આપણો બાકી રહ્યો, જેમ આપણું જીવન છે બાકી રહ્યું, હવે આ સમય દરમિયાન એમ કે છે બાકી જેતી રહી ઉંમર, तिनमें रखे खुदाई का डर, तिनमें रखे खुदाई का डर. કે જેટલી ઉંમર બાકી રહી છે એ ઉંમર દરમિયાન ખુદાથી ડરીને ચાલો. હવે ખુદાઈ કા ડર રાખો એટલે શું? કોણ ખુદાનો ડર રાખે? આ પ્રશ્ન છે. સાંભળજો સુંદર સાહેબ, આ કેમ બારીક વાતો બતાવી રહ્યો છે પાછળનું કારણ. સંસારની અંદર તમે જુઓ, તમારો પતિ, સંસારની વાત છે, સંસારનું એક્ઝામ્પલ, તમારો પતિ ગમે એટલો પાવરફુલ, બહાર ગમે એટલો પાવરફુલ હોય, બહાર ગમે એટલો પાવરફુલ હોય, રાજા હોય, ગમે તે હોય, પણ પત્ની છે એ પત્ની છે પોતાના પતિથી બીવે છે ખરી? એને ડર છે ખરો? પોતાના પતિનો ડર છે ખરો? વિચારો. જો વજૂદ ખડું રાખશે તો એને ડર લાગશે, પણ જો દિલથી એને ચાહતી હોય તો એને કોઈ પણ પ્રકારનો ડર છે ખરો? સંસારમાં તમે જુઓ ને કે ભાઈ આ માણસ તો બહુ ગરમ છે, ના છે તે છે, પણ પત્ની દિલથી એની સાથે રહેતી છે તો કોઈ ડર ન હોય. હવે અહીંયા આગળ શું છે કે ખુદાથી ડરીને ચાલો, જે કોઈ સમય બાકી રહી ગયો હોય. પણ આ કોના માટે છે? બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ તો બતાવી દીધી કે તો આ રીતે ચાલશે. તો હવે આ સમય કોનો બાકી રહી ગયો છે એમ કે છે? તો આમ ખલક માટે
કે જે સમય બાકી રહી ગયો છે એ ખુદાથી ડરીને તમે ચાલો એમ, અને જે રીતે તમે ચાલશો એના ફળ સ્વરૂપે તમને અખંડ બહિષ્ઠી મળશે. એટલે तीन में रखे खुदा का डर, तीन में रखे खुदा का डर. આ જે સમય બાકી રહ્યો આની અંદર ખુદાના ડરથી તમે ચાલો, જે કંઈ કરો ખુદાને ધ્યાનમાં રાખીને ચાલો. હવે ખુદાને ધ્યાનમાં રાખીને ખુદાની ડરીને ચાલો એવું નથી, પણ ખુદાએ જે માર્ગ બતાવ્યો છે, કોઈનું ખોટું ન કરો, કોઈનું ભલું કરો, મારાથી કોઈ ભૂલ નથી, તે ડરીને ચાલતા હોય, ખુદાના ડરથી ચાલતા હોય, એમના વચનોથી, ખુદાના વચનો પ્રમાણે કંઈક તો હું ભૂલ નથી કરી રહ્યો, આ ડર છે, બીજું કોઈ નહીં. અને એ રીતે તમે ચાલતા હશો તો તમારા જેવા કર્મ હશે એ પ્રમાણે તમારી અખંડ બહિષ્ઠી મળશે. કયામતના સમયે આ ત્રણ વસ્તુ બતાવી: બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને આમ ખલક. બ્રહ્મ સૃષ્ટિ હશે એ કુરબાન થઈ જશે, કશું ન વિચારે, એ કુરબાન થઈ જાય. ઈશ્વરી સૃષ્ટિ છે પરહેજ કરે, પણ એ પરહેજ શા માટે કરે? ખુદાને મેળવવા માટે. એટલે ખુદા એમને અખંડ સુખ આપશે, ઈશ્વરી સૃષ્ટિ. અને ત્રીજી જે આમ ખલક છે, કોઈનું ખોટું ન કરો, બને તો સાચા માર્ગે ચાલો. ત્રણની વિચારસરણી જો, કોઈનું ખોટું ન કરો, સાચા માર્ગે ચાલો, બને ત્યાં સુધી સાચું બોલો. એટલે ખુદાના દરીથી ચાલે, અને એ રીતે જે ચાલતા હોય એમની જે રહેણી છે, અને એ રહેણી પ્રમાણે ચાલતા હોય તો એમને એ પ્રમાણનું ફળ મળશે, એ પ્રમાણેની બહિષ્ઠી મળશે. એટલે કયામત કો હોવે જાહેર, પહોંચેંગે બદલે યો કર. એટલે પહોંચેંગે બદલે એટલે એમનો બદલો કેવો કે એ જે રીતે ચાલતા હતા, એમની જેવી રહેણી જે છે એવું એમને ફળ મળશે, જેવી એમની રહેણી છે એવું અમને ફળ મળશે. એટલે પહોંચેંગે બદલે, હવે બદલે મીન્સ એમનું ફળ. બદલેનો અર્થ શું થાય? એમનું ફળ. પહોંચેંગે ક્યાં? કે જેવું એમનું ફળ છે, જેવી એમની રહેણી છે એવું એમને ફળ મળશે, અને એવું એમને. એટલે પહોંચેંગે બદલે યો કર, પહોંચેંગે બદલે યો કર. પ્રકરણ 19 ચોપાઈ 453. આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. તો આજે બહુ મહત્વની વાત આવી, સુંદર સાથે બહુ જ મહત્વની વાત આવી. બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિને આમ ખલક ધની બતાવી રહ્યા છે આપણને, ધની આપણને બતાવી રહ્યા છે. હવે સુંદર સાથ કોઈને કશું બતાવવાની જરૂર નથી. આ પ્રશ્ન જે છે, ત્રણ બતાવી દીધા આપણે. આ પ્રશ્ન છે આપણે અંતર, આપણા દિલની અંદર કરીએ, આપણે જાતે, કોઈને ન કહેશો, જાતે અંદર કરો કે આપણે છે તો કોણ છે? બ્રહ્મ સૃષ્ટિ છે, ઈશ્વરી સૃષ્ટિ છે કે આમ ખલક છે? જાતે પ્રશ્ન કરો. અને ખરેખર જો આપણો બ્રહ્મ સૃષ્ટિનો દાવો હોય, ખરેખર આપણો દાવો કે આપણું લક્ષ્ય બ્રહ્મ સૃષ્ટિનું હોય તો એ પ્રમાણે ચાલવા પ્રયત્ન કરો. રાહ બદલી દો, આપણી જે રાહ છે એ રાહ બદલો, અને આ ખરેખર આત્મ જાગૃતિ છે. અને બીજા સુંદર સાથે જો આ માર્ગે ના આવતા હોય તો એમને આ માર્ગ બતાવો. એટલે જાગો ને જગાવવાનું કાર્ય કરો. પ્રકરણ 19 ચોપાઈ 453. આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. તો આ ચોપાઈને દોડાવીએ. बाकी जेती रही उम्र, तीन में रखे खुदाई का डर, कयामत को होवे जाहिर, पहुंचेंगे बदले यो कर, પહોંચેંગે બદલે યો કર. બાકી રહી જો ઉંમર. હવે જો બ્રહ્મ સૃષ્ટિ હશે, સુંદર સાથ, જે બ્રહ્મ સૃષ્ટિ હશે એને તો કશાની પડી જ નથી કે ભાઈ મારું જીવન કેટલું રહ્યું કે શું રહ્યું, કારણ કે એ તો દરીના એની અંદર લય થઈ ગઈ છે, પોતાનું અસ્તિત્વ જ નથી રહ્યું, ત્યાં કુરબાન થઈ ગઈ છે. જેમ દૂધની અંદર સાકર પડી જાય તો સાકરનું અસ્તિત્વ રહે ખરું, એમ પછી એની બાકી ઉંમર ક્યાં રહી?
એની બાકી ઉંમર કેવી રીતે રહી કહેવાય? કારણ કે એ તો કુરબાન થઈ ગઈ છે. દૂધની અંદર જેમ ભળી ગઈ છે, સાકરનું અસ્તિત્વ નથી રહેતું, એમ પણ એનું અસ્તિત્વ નથી હવે. વજૂદ ખડું રાખીને ન ચાલો. ફરી એકવાર ચોપાઈને દોડાવીએ. बाकी जेती रही उमर दिन में रखे खुदाई का डर कयामत को होवे जाहिर पहुंचेंगे बदले या कर पहुंचेंगे बदले या कर बोलो सी प्राणनाथ प्यारे की श्री कृष्ण कन्हैया लाल की श्री सदगुरु महाराज की श्री सुंदर साथ की सर्व सुंदर साथના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી.